સર તમારું માઇક ઓફ થઈ ગયું. ઓકે થઈ ગયું ને ઓન? હા. ઓકે. જો એટલે પછી જે છે ને એ 12:15 સુધી એ 12:15 શાળાએ જાય છે અને ત્યાં વિવિધ વિષયોનું અધ્યયન કરે છે અથવા તો ભણે છે. એવું આપણે છેલ્લા પેરેગ્રાફમાં જોઈ ગયા. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ. બરાબર. હવે આની અંદર જે છે નવા શબ્દો એ એક આપણે લખવાના છે. એટલે સાથે તમે લખતા જજો બુકની અંદર. સાયમ શબ્દ એટલે કે સાંજ. સાયમનું ગુજરાતી થાય છે સાંજ. આગચ્છામિ. આગચ્છામિ એટલે કે આવું છું. આવું છું. પછી વાગ્યા જે છે એ તો આપણને ખ્યાલ આવી જાય છે. બરાબર. એટલે એ આપણે લખતા નથી. તહ હોય તો થી લેવાનું અને પર્યંતમ હોય તો સુધી. એટલે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી એવું આપણે આગળના પેરેગ્રાફમાં ભણ્યા. બરાબર. પછી આ શબ્દ લખો બરાબર. ક્રીડામી. ક્રીડામી એટલે કે રમું છું. બરાબર. ક્રીડામી એટલે કે રમું છું. રમવું. ક્રીડામી એટલે રમવું. તદનંતરમ તદનંતરમ ત્યાર પછી તદનંતરમ એટલે ત્યાર પછી. હવે બાકી જે છે બધા શબ્દો એ શેલા આવે. દાખલા તરીકે પુસ્તકનું તો પુસ્તક જ થાય તો એ લખવાની જરૂર નથી. ભોજનનું ભોજન. બરાબર. તો એવા શબ્દો તો આપણને ખ્યાલ આવી જાય. પશ્યામી શબ્દ લખો. પશ્યામી. પશ્યામી એટલે કે જોઉં છું. જો અડધો એના ઉપર મીંડું જોઉં છું. જોઉં છું. દૂરદર્શન એટલે ટીવી થાય. બરાબર ને? ખ્યાલ છે ને બધાને? દૂરદર્શન એટલે ટીવી. લખી નાખજો. દૂરદર્શન એટલે ટીવી. ઓકે. અહીંયા જનન્યા શબ્દ છે. જનન્યા એટલે માતા. જનન્યા એટલે માતા. પછી તાતે ને શબ્દ આપેલો છે. એટલે તાત શબ્દ છે. મૂળ શબ્દ તાત પણ તાતે ન એટલે વિભક્તિ લગાડે છે. એટલે પિતા સાથે. તાતે ન પિતા સાથે. તાત એટલે પિતા થાય. તાતે ન પિતા સાથે.
શયનમ કરોમી એટલે સૂઈ જાઉં છું. સૂઈ જાઉં છું. બરાબર. શયનમ કરોમી એટલે સૂઈ જાઉં છું અથવા શયન કરું છું. ઓકે, સમજાઈ ગયા વિદ્યાર્થી? શબ્દાર્થ બધા જે નવા શબ્દો છે બધાને સમજાઈ ગયા, લખાઈ ગયા? હા સર. ઓકે, તો હવે આગળ આપણે ભાષાંતર સમજીએ. શબ્દાર્થ સાથે રાખજો, બરાબર, સામે, એટલે તમને ખબર પડે કે કયા શબ્દનો શું અર્થ થાય છે. જો એમાં પહેલું વાક્ય છે, જે આપણે છેલ્લું વાક્ય જોયું હતું ને ગયા લેક્ચરમાં, એ એવું હતું કે પોતે જે છે ને બાળક એ એમ કહે છે કે હું 12:15 શાળાએ જાઉં છું અને ત્યાં હું વિવિધ વિષયો શીખું છું અથવા તો ભણું છું. બરાબર. હવે ત્યાંથી આગળ વધીએ આપણે. જો સાયમ એટલે સાંજે, ષડવાદન એટલે કે 6 વાગે, અહમ હું, ગૃહમ ઘરે, અને આગચ્છામી આવું છું. સાંજે 6 વાગે હું ઘરે આવું છું. બરાબર. પછી આગળ સપાદ ષડવાદન. જુઓ 6:15 વાગ્યાથી એમ આવશે, તહ લગાવ્યું છે ને પાછળ એટલે થી આવશે. 6:15 વાગ્યાથી સપાદ સપ્તવાદન એટલે 7:15 વાગ્યા સુધી. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા પર્યંતમ. પર્યંતમ એટલે સુધી. અહમ હું, ક્રીડામી એટલે કે રમું છું. ફરી વખત આખું વાક્ય. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. પછી આગળનું વાક્ય તદનંતરમ. તદનંતરમ એટલે ત્યાર પછી. અહમ હું, સાયમ એટલે કે સંધ્યાકાળની, સાંજની. પ્રાર્થના એટલે પ્રાર્થના, અને કરોમી એટલે કે કરું છું. હું સાંજે, બરાબર, એ સાંજની જે પ્રાર્થના હોય છે સંધ્યાકાળે, બરાબર ને, સાંજના સમયની જે પ્રાર્થના કરવાની હોય તે હું કરું છું એમ. બરાબર. એટલે આખું વાક્ય ફરી વખત જોઈએ. ત્યાર પછી હું સાંજની પ્રાર્થના કરું છું. આગળનું વાક્ય સાર્ધ સપ્તવાદન. સાર્ધ સપ્ત એટલે કે 7:30. વાદન એટલે વાગ્યાથી. 7:30 વાગ્યાથી સાર્ધ અષ્ટવાદન પર્યંતમ એટલે 8:30 વાગ્યા સુધી. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી પુસ્તકમ પઠામી. હું પુસ્તક વાંચું છું. બરાબર. જો એનો બધો ક્રમ નક્કી છે કે ભાઈ 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. બરાબર. આગળનું જોઈએ. સાર્ધ અષ્ટવાદને એટલે 8:30 વાગે. જુઓ ત્યાં આપણે થી નહીં લગાડીએ, બરાબર, કારણ કે એમ કહે છે 8:30 વાગે ભોજનમ કરોમી. હું ભોજન કરું છું. બરાબર. 8:30 વાગે હું ભોજન કરું છું. 9 વાદનતઃ 9 વાગ્યાથી સાર્ધ 9 વાદન પર્યંત 9:30 વાગ્યા સુધી. દૂરદર્શનમ એટલે કે ટીવી. બરાબર. દૂરદર્શન એટલે ટીવી. પશ્યામી એટલે જોઉં છું. બરાબર. ફરી વખત 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. સાર્ધ 9 વાદન એટલે 9:30 વાગ્યાથી 10 વાદન પર્યંત 10 વાગ્યા સુધી. જનન્યાન તાતેન. બરાબર. ચ લગાડેલું છે એટલે આ બે ની વચ્ચે અને લગાડવાનું. બરાબર. એટલે કે 9 વાગ્યાથી 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી માતા અને પિતા સાથે સહ એટલે સાથે, વાર્તાલાપમ એટલે વાતચીત, અને કરોમી એટલે કે કરું છું. બરાબર. ફરી વખત 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી માતા અને પિતાની સાથે હું વાતચીત કરું છું. બરાબર. 10 વાદને. 10 વાદને એટલે કે 10 વાગ્યે શયનમ કરોમી એટલે કે સૂઈ જાઉં છું. બરાબર. 10 વાગે સૂઈ જાઉં છું.
આવી રીતે એક આખો પેરેગ્રાફ આપણને આપેલો છે. ઈ સાંજે શાળાએથી છૂટીને આવે છે ને પછી શું કાર્ય કરે છે એ આપણને દર્શાવેલું છે. સવારનો ક્રમ આવી ગયો, પછી શાળાએ જાય છે, શાળાએ 6 વાગે આવે છે અને પછીનો જે ઘટનાક્રમ છે એ આપણને આપેલો છે. બરાબર? તો એ જે છે એના આખા દિવસભરની જે કાંઈ પણ કાર્યક્રમ છે, બરાબર ને, જે કાંઈ પણ એની પ્રક્રિયા છે એ આપણને અહીંયા દર્શાવે છે. આ એનો નિત્યક્રમ છે. નિત્યક્રમ એટલે કે રોજે રોજનો. બરાબર? કે ફરી એક વખત જે છે એ અહીંયા હું બોલી જાઉં છું, પછી આપણે એનાથી આગળ વધીએ. જુઓ, સાંજના 6 વાગે હું ઘરે આવું છું. બીજું વાક્ય, 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. ક્રીડામી એટલે રમું છું. ત્રીજું વાક્ય જોઈએ, ત્યાર પછી હું સાંજની પ્રાર્થના કરું છું. આગળનું વાક્ય, 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. બરાબર? પછી આગળનું વાક્ય, 8:30 વાગે હું ભોજન કરું છું. બરાબર? ત્યાં એ વાક્ય પૂરું. પછી આગળનું, 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. બરાબર? આગળનું વાક્ય, 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું માતા અને પિતાની સાથે વાતચીત કરું છું. બરાબર? અને છેલ્લું વાક્ય તો કે 10 વાગે હું સૂઈ જાઉં છું. બરાબર? આવી રીતે આખો જે છે ઘટનાક્રમ આપણને અહીંયા આપેલો છે. સમજાઈ ગયું દરેકને? ચાલો, એમાં ન સમજાણું હોય કાંઈ તો પૂછી લ્યો. તમને કાંઈ પણ ન સમજાણું હોય પેરેગ્રાફમાં તો પૂછી લ્યો. શબ્દો આપણે બધા લખાવી દીધા છે નવા. બરાબર? સર પેલો શબ્દનો શું કીધું તમે? સાયમ. સાયમ એટલે સાંજ. સાંજનો સમય હોય ને તે. ઓકે, તો આપણે એનાથી હવે થોડોક આગળ વધીએ. બરાબર? એટલે આપણે આ પાઠ જે છે એ પૂરું થઈ જાય એટલે આપણે જે છે રિવિઝન સ્ટાર્ટ થઈ જાય. બરાબર? હવે જે છે એની અંદર જુઓ તમે, અહીંયા અલગ અલગ જે છે ને આપણને સ્વાધ્યાયની અંદર આપેલું છે. તમને સમજાવું. આપણે પહેલો પ્રશ્ન જે છે એ જેવી રીતે આપણે લખીએ છીએ એ જ રીતે તમારે ફેરબુકમાં સારા અક્ષરે લખી નાખવાનો છે. બરાબર ને? અત્યારે એનું ઉચ્ચારણ આપણે કરતા નથી. બીજા પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરીએ. દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો, એવું આપણને કીધેલું છે. હવે આપણે જે છે ને એ પાઠને આધારિત જવાબ આપવાના છે. જેને આવડે છે જવાબ, બરાબર ને, એ બોલશે. હું તમને સમજાવીશ પ્રશ્ન. પ્રશ્ન તમે સમજજો. બરાબર? ભવાના કદા ઉત્તિષ્ઠતિ એટલે પ્રશ્ન એવો છે કે તમે ક્યારે ઉઠો છો. બરાબર? તો હવે એક પ્રશ્ન જે છે એને બરાબર પહેલા ગુજરાતી જાણી લેવાનું કે આનું ગુજરાતી શું થાય છે. તો જો આપણને કીધું કે ભાઈ તમે ક્યારે ઉઠો છો, એવો આપણને સર પ્રશ્ન બોલું છે. જવાબ. હા, બોલો જવાબ. પ્રતિદિન 6 વાદને ઉઠિષ્ઠામિ. ઉત્તિષ્ઠામિ. ઓકે, સરસ. ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર? અહમ પ્રાતઃ, પ્રાતઃ એટલે કે સવારમાં, 6 વાદને ઉત્તિષ્ઠામિ 6 વાગે ઉઠું છું. બરાબર? પછી બીજો પ્રશ્ન છે, જો સમજાવું છું, પહેલા સમજી લેજો. ભવતી એટલે કે તમે, કતિ વાદને, કતિ વાદને એટલે કે કેટલા વાગ્યે. બરાબર? પ્રાર્થના કરોતી એટલે કે પ્રાર્થના કરો છો. બરાબર? તો અહીંયા જે છે ને એ જે પ્રાર્થના કરે છે ને પેલો બાળક, એની આપણે અહીંયા વાત લેવાની. બરાબર? કે ભાઈ સવારમાં ક્યારે પ્રાર્થના કરો છો, એવો આપણને અહીંયા પ્રશ્ન કરેલો છે. બરાબર? તો જો આની અંદર જે છે આપણે જે આદર્શ જે સ્થિતિ હોય એ શું હોય, તો કે અહમ પ્રાતઃ એટલે કે હું સવારમાં, પછી આપણે એમ લખવાનું સાર્ધ ષડવાદનમ, સાર્ધ ષડવાદન, ષડવાદન એટલે કે 6 વાગે, 6:30 વાગે. બરાબર? પ્રાર્થના કરોમી એટલે કે પ્રાર્થના કરું છું. બરાબર? હવે આની અંદર આપણને જે છે ને આદર્શ સ્થિતિ હોય એની આપણે લખવાની.
બરાબર. દાખલા તરીકે અહીંયા બાળક જે છે એ શાળાએ કેટલા વાગે જાય છે? આ પાઠની અંદર કોને યાદ છે? શાળાએ કેટલા વાગે જાય છે બાળક? ભૂલી ગયા? સપા 10 વાગે. 10 વાદનમ 10 વાદને નથી જાતો. 7:30 વાગ્યાનું. દ્વાદશ નહીં વાગે. નહીં નહીં, દ્વાદશ વાદને જાય છે. પાઠની અંદર આપણને આપેલું છે 12:15 વાગે જાય છે. બરાબર ને? બીજો પેરેગ્રાફ યાદ કરો કે 11:30 જમે છે, 12:15 ઈ શાળાએ જાય છે. એટલે આની અંદર આપણે એ લખવાનું કે અહમ, અહીંયા એમ લખવાનું. જો અહીંયા આપણને પ્રશ્ન શું થાય, તમે ક્યારે શાળાએ જાઓ છો? બરાબર. તો આદર્શ સ્થિતિ જે છે, તમારે દાખલા તરીકે સપ્તવાદન લખવું હોય તો પણ લખી શકાય કે અહમ સપ્તવાદને વિદ્યાલયમ ગચ્છામિ. તો ત્યાં ગચ્છતિ નહીં આવે, ગચ્છામિ આવશે. હું જાઉં છું એટલે ગચ્છામિ આવે. બરાબર. તમે ક્યારે જાઓ છો તો ગચ્છતિ આવે. બરાબર. બરાબર સમજો. જો પ્રશ્ન પહેલાની અંદર આપણે જોયું ને તો પ્રાર્થના કરોતી, પણ જવાબ તમે લખો ને ત્યારે તમે કરોમી લખશો કે અહમ 6:30 વાદને પ્રાર્થના કરોમી. હું સવારે 6:30 વાગે પ્રાર્થના કરું છું. પછી ઉત્તિષ્ઠતિ નહીં આવે, જવાબની અંદર ઉત્તિષ્ઠામી આવશે, ઉઠું છું. બરાબર ને? તમે ક્યારે ઉઠો છો? હું સવારે 6 વાગે ઉઠું છું. અહમ પ્રાતઃ 6 વાદને ઉત્તિષ્ઠામી. સમજાય છે? જ્યારે હું પહેલો પુરુષ હોય ત્યારે હું આવે? અહીંયા મી લાગશે દરેક ક્રિયાપદની પાછળ. હવે જો અહીંયા ક્રીડતી છે ને તો ક્રીડતી નો આવે, શું આવે ત્યાં? ક્રીડામી આવે. બરાબર. આવી રીતે જવાબ જ્યારે લખતા હોય ત્યારે ક્રીડામી આવે. પ્રશ્ન શું છે? જો ભવતી કદા ક્રીડતી, તમે ક્યારે રમો છો? તમે ક્યારે રમો છો? તો ભલે ગમે તમે સમય નાખી શકો. તમારી શાળાનો સમય અને તમારી પ્રવૃત્તિનો સમય સિવાયનો જે છે એ તમે સમયની અંદર નાખી શકો. દાખલા તરીકે આપણે લઈએ સપા 6 વાગે. હા, સપાદ 6 વાદનતઃ, સપા એટલે 6:15 વાગે. વાગ્યાથી હા સપાદ 7 વાદન પર્યંતમ, પર્યંતમ લગાડવું પડશે સુધી. હા. અને ક્રીડતીની જગ્યાએ શું આવશે? ક્રીડામી. ક્રીડામી. ઓકે, સરસ, વેરી ગુડ. બરાબર. ક્રીડામી. ક્રીડામી એટલે રમું છું. બરાબર. જો ક્રીડતી હોય ને તોય રમવું જ થાય એનો અર્થ, પણ એ જે છે ને સામેવાળાને આપણે કહેતા હોય ને ત્યારે વપરાય કે તમે ક્યારે રમો છો. તો તમે હોય ને ત્યારે, જો આમાં એમ ન લખી શકાય ભવતી કદા ક્રીડામી, તો તમારું વાક્ય ખોટું પડે. તમે એમ લખો ને અહમ 6:30 વાદનત સપ્ત વાદન પર્યંતમ ક્રીડતી. ક્રીડતી લખો ને તો વાક્ય ખોટું પડે, પણ ક્રીડામી લખો ને તો વાક્ય સાચું. કારણ કે ક્રીડામી એટલે હું રમું છું, અને ક્રીડતી એટલે એમ થાય તું રમે છે. બરાબર. સમજાય છે? હું સમજાવું છું. હા. ઓકે. કારણ કે આ જે છે ને, જે આપણે આગળ પણ વ્યાકરણમાં સમજવાનું. શું બેટા? જવાબની અંદર આપણે એમ લખશું, જો અહમ 6:30 સોરી, આપણે 6:15 થી 7:15 લઈએ એટલે સપાદ 6 વાદનત સપાદ 7 વાદન પર્યંતમ ક્રીડામી. પણ હું આના જવાબ તમને સેન્ડ કરી દઈશ, તમે એમાંથી લખજો. બરાબર. કારણ કે આમાં જવાબ તો તમે તમારી રીતે ગમે એ લખી શકો, એવું જરૂરી નથી. અહીંયા આપણને શું લખ્યું છે? પોતાની દિનચર્યા, તમારી દિનચર્યા મુજબના પ્રશ્નો તમારે લખવાના છે. પણ એ જે લાગતું હોય ને એ પ્રમાણે લખવાના. દાખલા તરીકે ભાઈ ઉઠવાનું ક્યારે હોય? સવારમાં જ હોય. પછી તમે એમ કે હું બપોરે 2 વાગે ઉઠું છું, એમ ન હાલે. બરાબર ને? તો તમારે એની અંદર એમ જ લખવું પડે કે ભાઈ સવારમાં 6 વાગે અથવા 6:30 હું જાગું છું એમ. બરાબર. પછી તમે એની અંદર કોઈ પણ એવી રીતે આપણી દિનચર્યા જે છે એ તમે વર્ણવી શકો. બરાબર. પણ જવાબ જે છે એ આપણને એક્ઝેક્ટ આવડવો જોઈએ. સમજાય શું કહું છું? પ્રશ્ન જે છે ને એ આપણને આપણો લખતો આપેલો છે. જો પાઠને આધારિત તમારે લખવું હોય તો એ વાંધો નથી. અને તમે જે છે, દાખલા તરીકે તમે કેટલા વાગે ઘરકામ કરો છો, આપણને એમ કીધું તમે કેટલા વાગે ઘરકામ કરો છો, તો કે ભાઈ હું સવારે 9 વાગે, બરાબર, અથવા તો 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ઘરકામ કરું છું. બરાબર. અથવા 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી ઘરકામ કરું છું.
તો 9 થી 10 નો સમય તમારે નાખવાનો, બરાબર. દાખલા તરીકે તમે સાંજે 4 થી 5 ઘરકામ કરતા હોય તો હું સાયમ એટલે કે સાંજે, બરાબર, ચતુર્વાદન એટલે કે 4 વાગ્યાથી, બરાબર, પંચવાદન પર્યંતમ એટલે 5 વાગ્યા સુધી ગૃહ કાર્યમ કરોમી, ઘરકામ કરું છું. સમજાય છે? એવી રીતે કોઈ પણ પ્રવૃત્તિ તમે નાખી શકો. પણ થી અને સુધી હોય ને, જો થી હોય ને તો તહ લાગે પાછળ, બરાબર, અને સુધી હોય ને તો શું લાગે? પર્યંતમ. ઈ યાદ રાખવાનું ખાસ. અને કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી એવું જ્યારે આવે ને ત્યારે આ બે શબ્દ લગાડવાના, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આની અંદર કોઈને પ્રશ્ન હોય તો પૂછી લ્યો. કેમ લખવાના એ ન સમજાણું હોય પૂછી લ્યો. સર અધ્યયન એટલે? અધ્યયન એટલે અભ્યાસ કરવો. અભ્યાસ તો કરવો, ઘરકામ વાંચવું, કેવું? લખવું બધું એમ. બરાબર. અહીંયા જે આ જે છે ઘરકામ, એ આપણને આ પાઠના સંદર્ભમાં આપેલું છે ને, એ કયું આપેલું છે ખબર છે? આપણે જે ઘરનું જે બધું કામ કરીએ ને, બરાબર, મમ્મીને મદદ કરીએ, પપ્પાને મદદ કરીએ, એ જે કામ કરીએ ને એ વાત છે, બરાબર. તો એ તો સર ઓકે. ગૃહ કાર્ય છે. હા હા, એટલે ઈ જે છે ને અહીંયા ગૃહ કાર્યની વાત છે, ઘરકામની વાત છે, બરાબર. અને અધ્યયન કરવું એટલે અભ્યાસ કરવો એમ, એ બે અલગ અલગ છે. ઓકે, કોષ્ટક ઉપરથી વાક્ય બનાવવાના છે. જો વાક્ય બનાવતા તમને શીખવાડું, સમજજો બરાબર. જો અહીંયા શું આપણને આપેલું છે? કોષ્ટક એક આપેલું છે, અ, બ અને ક એમ 3 આપેલું છે. હવે જો અહીંયા પ્રાતઃ લીધું એટલે અહીંયા તો એક જ શબ્દ આપેલો છે એટલે એક શબ્દ લઈ લીધો. ષડવાદને એટલે 6 વાગે, પ્રાતઃ એટલે સવારે, બરાબર. ષડવાદન એટલે 6 વાગ્યે, સવારે 6 વાગ્યે, બરાબર. હવે સ્વાભાવિક છે કે એની અંદર 6 વાગે પહેલા અલ્પાહાર ન હા, હોય. અલ્પાહાર એટલે નાસ્તો હોય, નાસ્તો. બરાબર. અલ્પાહાર એટલે નાસ્તો હોય. અને ઉત્થાનમ એટલે કે જાગી જવું, ઊભું થવું. તો પહેલા 6 વાગે શું આવશે? ઉત્થાનમ. તો આપણે અહીંયા પહેલા શું લખશું? તો કે ઉત્થાનમ, બરાબર. શું આવશે પહેલા? ઉત્થાનમ. ઉત્થાનમ શબ્દનો અર્થ શું થાય છે? ઉઠવું. જાગી જવું, જાગવું, બરાબર. એટલે આખું વાક્ય શું થયું કે પ્રાતઃ ષડવાદને ઉત્થાનમ, બરાબર. એટલે કે સવારે 6 વાગે હું જાગી જાઉં છું, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે હવે જો બીજું વાક્ય, આનું નાનું બીજું વાક્ય બનાવ્યો 9 વાગ્યા વાળું. શબ્દ આનો રહેશે પ્રાતઃ એટલે સવારે, 9 વાદને એટલે 9 વાગે, અને શું કરે છે? અલ્પાહાર. અલ્પાહાર એટલે નાસ્તો. નાસ્તો, બરાબર. અલ્પાહાર એટલે કે નાસ્તો, બરાબર છે. તો અહીંયા જે છે ને આમ આવશે, પ્રાતઃ એટલે કે સવારે, 9 વાદને એટલે 9 વાગે, અને અલ્પાહારમ. અલ્પાહારમ એટલે કે નાસ્તો. પછી તમે છે ને એમાં પાછળ ક્રિયાપદ લગાડી શકો. પ્રાતઃ 9 વાદને અલ્પાહારમ કરોમી. કરોમી એટલે કે કરું છું, બરાબર. બની ગયું આખું વાક્ય? હા. ફરી વખત, પ્રાતઃ 9 વાદને, સવારે 9 વાગે, અલ્પાહારમ કરોમી, અલ્પાહાર કરું છું અથવા સર નાસ્તો કરું છું. હા. પ્રાતઃની પહેલા નો લગાડીએ ગયા. હા. ના, આ વાક્ય જે છે ને એની અંદર આપણે પહેલા લગાડવાનું નથી, બરાબર. ઓકે, બીજું વાક્ય જોઈએ. જો તમને ખ્યાલ આવી ગયો ને હવે, તો બીજા વાક્ય તરફ આગળ વધીએ, બરાબર. બીજા વાક્યની અંદર કેવી રીતે બનશે? ચાલો કોઈ કહેશે? મધ્યાહને દ્વાદશ વાદને સર મને ન પઠન. સમજાયો. પઠનમ, પઠનમ કરોમી. કરોમી. હા, એવી રીતે છેલ્લે સર લગાડી મને ન દેવાનું, સમજાયો. બરાબર. જો કઈ રીતે વાક્ય સમજાવી દો. બપોરે દ્વાદશ વાદને એટલે કે 12 વાગે, પઠનમ, પઠનમ એટલે કે ભણવું, અભ્યાસ, અને કરોમી એટલે કે કરું છું. બપોરે 12 વાગે અભ્યાસ કરું છું, બરાબર. એટલે કરોમી શબ્દ આપણે છેલ્લે લગાડવાનો વાક્યમાં, બરાબર. કરોમી એટલે કે કરું છું.
આગળનું વાક્ય સાયમ વાળું આપેલું છે સાંજનો, બરાબર. સાયમ સપ્તવાદને ષડવાદને હા કથા શ્રવણ. નહીં ભોજનમ. જો હા 1 મિનિટ. હવે એની અંદર પહેલા જે છે ને એ આપણે ભોજનમ લઈએ કે સાયમ ષડવાદને, બરાબર, કે સાયમ ષડવાદને ભોજનમ કરોમી એટલે કે ભોજન કરું છું, બરાબર. પછી સાયમ સપ્તવાદને સાંજે 7 વાગે કથા શ્રવણમ એટલે કે કથા સાંભળું છું, બરાબર. કથા શ્રવણમ કરોમી. જો હવે એની અંદર છે ને કથા શ્રવણમ કરોમી એટલે કથા શ્રવણ કરોમી એટલે કરું છું એવા અર્થમાં આવી જશે, બરાબર. કથા શ્રવણમ એટલે કથા શ્રવણ અથવા કથા સાંભળું છું. પણ સાંભળું છું એમ લખો ને તોય તમારે છેલ્લે કરોમી શબ્દ તો લગાડવાનો છે જ, બરાબર. કારણ કે એક વચનમાં આપેલો છે, પહેલો પુરુષ એક વચન, એ હું તમને સમજાવીશ હજી આગળના કોષ્ટકની અંદર, બરાબર. હવે રાત્રિની વાત આવે છે કે રાત્રો એટલે કે રાત્રે. પછી આપણને એમ કીધું છે અષ્ટવાદને, અષ્ટવાદને એટલે કે 8 વાગે. અધ્યયનમ એટલે કે અભ્યાસ અને કરોમી એટલે કે કરું છું. અને આની અંદર એમ આવશે રાત્રો 10 વાદને શયનમ કરોમી, રાત્રે 10 વાગે સુઈ જાઉં છું અથવા શયન કરું છું. ખ્યાલ આવી ગયો કોષ્ટક? હા. હા. ઓકે. જો હવે ચિત્ર અને સમય ખાસ અહીંયા આપણે નોંધવાનો છે કે જો અહીંયા બાળકો રમી રહ્યા છે તો સ્વાભાવિક છે કે સાંજનો સમય હોય, બરાબર. સાંજનો અથવા તો વહેલી સવારનો સમય હોય. તો અહીંયા સાંજના સમયની વાત લઈએ, બરાબર ને, કે અહીંયા બાળકો છે ને એટલે બહુવચન આવશે. તો બાલહ નહીં આવે, શું આવશે? બાલાહા. બાલાહા એટલે કે બાળકો, બરાબર. પછી કયો સમય છે તો કે સાંજનો, તો સાયમ. સાયમ એટલે કે સાંજ, બરાબર ને, કે સાંજે. પછી આપણે ષડવાદને લઈએ કે સાર્ધ ષડવાદને લ્યો તોય વાંધો નહીં, ષડવાદને લ્યો તો પણ વાંધો નહીં, બરાબર. કે ભાઈ અહીંયા જેવી રીતે આપણને સાર્ધ કે સાડા, બરાબર, ષડવાદને, ષડવાદને એટલે કે 6 વાગે, બરાબર. ષડવાદને બાળકો સાયમ ઉપર મીંડું આવશે. બાળકો સાંજના 6:30 વાગ્યે. હવે જો બહુવચન છે એટલે અહીંયા ક્રીડંતી લગાડવાનું. બહુવચન છે ને એટલે ક્રીડંતી આવશે, બરાબર. કારણ કે અન્ય પુરુષ બહુવચનનો કોષ્ટક તમે જ્યારે જોશો ને, હમણાં હું તમને કોષ્ટક બતાવીશ, બરાબર ને, એ કોષ્ટક તમે જોશો ને તો એમાં જોજો બહુવચન જે છે ત્રીજો પુરુષ બહુવચન એમાં અંતિ લગાડેલું હશે પાછળ. આમાં ક્રીડા મીન નો આવે, આમાં ક્રીડંતી આવશે, બરાબર. એ તમને આગળનું હમણાં કોષ્ટક બતાવું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. જો એ મેં તમને ગયા લેક્ચરમાં બતાવ્યું હતું કોષ્ટક? નહીં. કોષ્ટક બતાવ્યું એટલે આવી જાય. જો દેખાય છે કોષ્ટક દરેકને? હા. જો એમાં આપણને શું લખેલું છે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળ એટલે જે વર્તમાન કાળના વાક્ય હોય ને એની પાછળના ક્રિયાપદોમાં આવા શબ્દ લાગે. જો અહીંયા હું તમને કહેતો હતો હમણાં, જો ઓલામાં હતું ને બહુવચન, તો ત્રીજો પુરુષ અને બહુવચન, તો અહીંયા અંતિ છે. જો ત્રીજા પુરુષ બહુવચનમાં છે ને અહીંયા અંતિ, બરાબર. તો એમાં આપણે શું લગાડતા હતા તો કે ક્રીડંતી. તો આમ લગાડ્યું હતું ક્રીડંતી, તો અહીંયા અંતિ લગાડ્યા હતા, બરાબર. કારણ કે ઈ ત્રીજો પુરુષ બહુવચનમાં આવે છે. ત્રીજો પુરુષ અને આ બાજુ જોયો તો બહુવચન. અને મી લગાડતા હતા. મી એટલે એક વચન. આપણે એમ લગાડતા હતા ને કે ક્રીડામી. ક્રીડામી એટલે કે રમું છું, બરાબર છે કે ભાઈ ક્રીડામી. તો જ્યારે પોતાની વાત હોય, એક વચનમાં હોય, બરાબર ને, ત્યારે મી લગાડવાનો. કે દાખલા તરીકે હું લખું છું એમ હોય તો અહમ પઠામી. હું રમું છું તો અહમ ક્રીડામી. ક્રીડામી શબ્દનો જ અર્થ એવો થઈ જાય હું રમું છું. કારણ કે પાછળ શું લાગ્યું છે? મી. તો જો અહીંયા છે ને આપણને 3 વચન આપેલા છે, એક વચન, દ્વિવચન અને બહુવચન, બરાબર. એક વચન એટલે બધાને ખબર છે ને શું થાય? એક વચન એટલે
એક પુરુષ. હા, એક વ્યક્તિ વસ્તુ કે પદાર્થની વાત હોય તો એક વચન, બે વ્યક્તિ વસ્તુ કે પદાર્થ હોય તો દ્વિવચન, બહુવચન. અને ઘણા બધા હોય બે કરતા વધારે તો બહુવચન. બરાબર, એ તો ત્રણ ખ્યાલ છે. આ કોને ખબર છે? પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. કયો તો પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ કોને કહેવાય? પહેલો પુરુષ એટલે જે બોલતો હોય. હા, સરસ, વેરી ગુડ. બીજો પુરુષ એટલે જે સાંભળતો હોય, અને ત્રીજો પુરુષ સાંભળતો એટલે હોય. જેના વિશે વાત થતી હોય. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ, આ ખૂબ સરસ બેટા. ગુજરાતીમાં હાલે છે. હા, ઓકે, વેરી ગુડ. જો પહેલો પુરુષ એટલે જે પોતે બોલતો હોય, હું મારી વાત કરતો હોય ને, તો મારે છે ને એમાં મી જ લગાડવાનું, ફરજિયાત. સંસ્કૃતની વાત છે હો. જો પહેલો પુરુષ એટલે હું એમ બોલું ને કે હું લખું છું, તો મારે છે ને વાક્ય આમ જ લખવું પડે, અહમ લિખામી. લિખામી એટલે લખું છું, તો મેં મી લગાડ્યો. જો લીખ શબ્દ મૂળ લીખ શબ્દ હોય તો લખવું, પણ લિખામી એટલે લખું છું. બરાબર, હું જો એમ લખું ને કે અહમ લિખંતી, આમ લખું ને તો મારું આ વાક્ય કેવું પડે? ખોટું. કારણ કે અંતિ ક્યાં આપેલું છે? બહુવચનમાં. જુઓ તમે, અને ત્રીજા પુરુષ બહુવચનમાં આપેલું છે, તો મારું આ વાક્ય કેવું પડશે? ખોટું પડશે. એટલે મારે ફરજિયાત શું લગાડવું પડશે? મી જ લગાડવો પડશે. તો જ્યારે હું એવા વાક્ય બોલતો હોય ને કે હું લખું છું, તો હું એમ લગાડીશ અહમ લિખામી. હું એમ કહું હું ભણું છું, તો અહમ પઠામી. બરાબર, હું સંસ્કૃત ભણું છું, અહમ સંસ્કૃતમ પઠામી. હું સંસ્કૃત ભણું છું. ખ્યાલ આવી ગયો? એક વચન હોય અને પહેલા પુરુષમાં વાક્ય હોય ને ત્યારે હંમેશા મી લગાડવાનું. હવે માનો કે જો તમને પ્રશ્ન એમ થાય તો દ્વિવચન હોય તો શું કરવાનું? તો દ્વિવચન હોય તો શું કરવાનું? જો સાંભળી લો. માનો કે દ્વિવચન વાક્ય હોય, દ્વિવચન એટલે કે બે વ્યક્તિની વાત હોય. દાખલા તરીકે આપણે એમ લખવું છે કે અમે બંને સંસ્કૃત ભણીએ છીએ, અથવા ખાલી તમે એમ લખો અમે બંને ભણીએ છીએ. તો અમે બંને ભણીએ છીએ, ત્યારે ભણીએ છીએ ક્રિયાપદની અંદર વહ લગાડવાનું. કઈ રીતે? તો અમે બંને એટલે એના માટે સંસ્કૃતમાં શબ્દ છે આવામ. આવામ એટલે અમે બંને. પઠાવહ, પઠાવહ એટલે ભણીએ છીએ. તો આમાં હું મી નહીં લગાડું. શા માટે મી નહીં લગાડું? શા માટે મી નહીં લગાડું? કારણ કેટલા વ્યક્તિની વાત છે? એક વ્યક્તિ કે બે વ્યક્તિ? બે. બે વ્યક્તિની વાત છે ને. અમે બંને ભણીએ છીએ, તો અમે બંને ભણીએ છીએ એટલે સ્વાભાવિક છે કે બે વ્યક્તિની વાત થઈ, તો હું મી લગાડીશ નહીં. કારણ કે મી શેનો પ્રત્યય છે? એક વચનનો. તો મી લગાડીશ ને તો વાક્ય મારું ખોટું પડશે. એટલે મારે શું લગાડવું પડશે? વહ લગાડવું પડશે. બરાબર છે? તો આવામાં એટલે કે અમે બંને, પછી કોઈ પણ શબ્દ હોય, દાખલા તરીકે અમે બંને રમીએ છીએ. બરાબર, અમે બંને પ્રાર્થના કરીએ છીએ, તો એની અંદર તમારે દરેકની પાછળ એ વહ જ લગાડવું પડશે. કે અમે બંને દાખલા તરીકે રમીએ છીએ, તો અહીંયા તમારે લગાડવું પડે ક્રીડાવહ. ક્રીડાવહ એટલે કે રમીએ છીએ. હવે તમને એમ પ્રશ્ન થાય કે બહુવચન હોય તો શું કરવાનું? તો અમે માટે સંસ્કૃતમાં શું શબ્દ વપરાય ખબર છે ને તમને? વયમ. વયમ એટલે શું થાય? અમે. હવે દાખલા તરીકે મને એમ લખવું હોય તો કે અમે ભણીએ છીએ, અમે બધા ભણીએ છીએ, તો મારે શું લગાડવાનું ક્રિયાપદમાં? અહમ. અમે બધા ભણીએ છીએ, તો મારે ક્રિયાપદમાં છેલ્લે શું લગાડવાનું? મ. મહ. બરાબર ને? તો હું શું લગાડીશ? હું શું બોલીશ કે વયમ અમે બધા બરાબર ભણીએ છીએ, પઠામહ. ખ્યાલ આવી ગયો? તો આ વાક્ય તમારું સાચું. પણ જો તમે આગળ વયમ લગાડો ને પાછળ પઠા મી લગાડો તો વાક્ય ખોટું. કારણ કે મી પ્રત્યય છે, આને છે ને પ્રત્યય કહેવાય. મી વહ મહ સી થ થ તી તહ અંતિ.
આ બધા છે ને પ્રત્યય કહેવાય. શેના પ્રત્યય કહેવાય? તો કે વર્તમાન કાળના. વાક્ય જ્યારે વર્તમાન કાળમાં બોલાતું હોય ત્યારે આવા બધા પ્રત્યયો લાગે છે. બરાબર? આ રીતના પ્રત્યયો બધા લાગતા હોય છે વચન અને કાળ પ્રમાણે. આપણે અત્યારે 8મા ધોરણમાં વર્તમાનના ભણશું, 9માં પછી તમે ભૂતકાળના ભણશો, ભવિષ્યકાળના ભણશો, એ બધા જ ભણવાના છે. બરાબર? આ કોષ્ટક ખ્યાલ આવ્યો? કોષ્ટક તો હજી સમજાવવાનું બાકી જ છે હો, કારણ કે કોષ્ટક તો આપણે વ્યાકરણમાં છે જ તે. બરાબર છે? ઓકે. તો કોષ્ટક જે છે એને આધારિત જે પણ આ ક્રિયાપદો જે છે ને એ હું તમને પછી આવતા લેક્ચરમાં લખવા પણ આપીશ. બરાબર? એટલે તમને ખ્યાલ આવી જશે, પાકું કરવા પણ આપીશ. બરાબર છે? તો આજનો આપણો સમય થઈ ગયો છે. બરાબર? તો આજનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે હોમવર્ક જે છે એની અંદર તમને ખ્યાલ આવી ગયો છે કે આજનું જે ચાલ્યું છે તે, અને સ્વાધ્યાય છે ને કમ્પ્લીટ કરીને હું તમને પહેલા મોકલી દઈશ પીડીએફમાં. સ્વાધ્યાય દરેક જે છે એ પોતાની ફેરબુકમાં લખી નાખજો ભૂલ્યા વગર, ભાષાંતર અને સ્વાધ્યાય બંને. બરાબર છે? અને જે સમજાવવાનું છે બાકીનું વ્યાકરણ, એ વ્યાકરણ હું તમને આવતા લેક્ચરની અંદર સમજાવી દઈશ. બરાબર? સર ઓકે, બીજો કોઈ ડાઉટ હોય તો? ઓનલાઈન લેવાની? હા, એ ઓનલાઈન છે. એ તમને હમણે માર્ગદર્શન આપશે જ્યારે પેલું કંઈક મૂકશે ને, એક્ઝામ આવશે ત્યારે. એટલે એમાં જે છે ને અમુક ટકા ઓનલાઈન છે ને અમુક ટકા ઓફલાઈન લેવાની છે, એવી રીતે છે. બરાબર? પણ જે રીતની સૂચના હશે ને તમને, ના, એ તમને સૂચના આપશે હો બેટા. ઘરે જ આપણે આપવાની છે, પણ બધી હશે ને સૂચના તમને આપશે હો ને. ઓકે, ચાલો તો આજનું અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.